લગભગ આ કેટલા દિવસથી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે એક બાજુ કુંવરજીભાઈ આપણે કેબિનેટ મંત્રી છે એના તરફથી છે 14 તારીખનું, અને બીજું વિરેન્દ્ર કશ્યપ છે જે એના તરફથી 21 તારીખનું. એમાં બંને અધિવેશન દિલ્હીની અંદર અત્યારે હાલ આયોજનની નજીક આવી ગયા છે. અમે ટૂંક જ દિવસોમાં બાવળિયા સાહેબ વાળું અધિવેશન મળવા જઈ રહ્યું છે. એના પછી 7 દિવસે વિરેન્દ્ર કશ્યપ વાળું મળે છે. આમ બે અધિવેશન દિલ્હીની અંદર મળી રહ્યા છે. અમે આવતા દિવસોમાં આમાં શું પરિણામ આવે એ અમને પણ કઈ ખબર નથી. જી, સમાજ તો હું એમ માનું છું ત્યાં સુધી એને વિચારવું પડે કે ખરેખર એકયમાં ન જવાય, અને મારા દ્વારા સંગઠનના તમામ ગુજરાતના હોદ્દેદારો હોય કે સામાજિક હોય કે જે પણ કાર્યમાં સમાજનું હિત વિચારતા હોય એને બેમાંથી એકય અધિવેશનમાં ન જવાય. કેમ કે અધિવેશનમાં જઈ અને કોળી સમાજનો ભાગલા જે પાડતા હોય એને કોઈ દે સહયોગ ન કરાય, એને પાપ કહેવાય સમાજનું. એક તો ઓલરેડી અવારનવાર ઘટનાઓ ગુજરાતમાં બહુ વધી રહી છે, ત્યારે જો આવા બે વિભાજન થાય તો એનાથી વધારે ગુજરાતની અંદર કોળી સમાજને નુકસાન થાય. એટલે મારી અપીલ છે બધાને કે કોઈને આ અધિવેશનમાં સામેલ થવું નહીં. 14 વાળું હોય કે 21 વાળું હોય, એ પોતાની જાતને સમાજથી મોટી ગણવા માટેના અધિવેશન હોય એવું મારું માનવું છે. વિવાદ એમ છે કે કોળી સમાજ છે ને બહુ ઝાઝો છે, પૂરા ભારતમાં 25 કરોડના આળેગાળે છે. તો એની જેના આગળ પકડ હોય ને એને પાર્ટી નોંધ લેતી હોય અને સારા પદ મળતા હોય. આ ખરેખર લડાઈ એની છે. સમાજના નામે પાર્ટીઓમાં લાભ લેવાની લડાઈ અત્યારે બની ગઈ એવું માનું. સમાજના કામ કરતા હોય લાભ મળે કોઈ વાંધો નથી, રાષ્ટ્રપતિ સુધી ગયા છે, સારી બાબત છે. પણ ખરેખર સમાજને બે ભાગમાં વેચી નાખવા છે. આ તો અજીતભાઈ પટેલ જયારે અધ્યક્ષ હતા ને ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો અને કોર્ટની અંદર મેટર છે. તો સમાજની જે તાકાત બની હતી એને તમારે તોડી શું લેવા નાખી છે તમારા સ્વાર્થ માટે. એ ખરેખર એવું કરવાથી સમાજનું નુકસાન થશે અને સાથે સાથે નેતાનું પણ નુકસાન થવાનું છે. એને કઈ ભ્રમ હોય કે અમે સમાજથી મોટા છવી તો આ ભ્રમ એનો તૂટી જશે અને સમાજ દર્શન એને 100% આલફર્ટ કરાવવાની જરૂર છે અને સમાજ કરાવશે. આની પણ હું આગેવાનને નોંધ લેવી અને નેતાને લેવી કે સમાજ દર્શન તમને ચોક્કસ થશે. હા, કુંવરજીભાઈ બાવળિયા તરફથી ગ્રુપ ગયેલું છે કોર્ટમાં અને કોર્ટમાં મેટર પડી છે. XYZ જ્યાં પણ હોય, કુંવરજીભાઈ ગયા હોય તો કોઈ બાબત નહીં, એને જાજો અનુભવ છે, સંગઠનના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. વિવાદ હતો તો વિવાદની અંદર બે અધિવેશન કરવાથી સમાજને નુકસાન થાય. 22 રાજ્યનો જે તાલ બંધાઈ ગયો હતો એને વિખવાના અને ખાસ કરીને ગુજરાતને વિખવાનું કોઈ ષડયંત્ર ચાલતું હોય એવું હું માનું છું. એનું કારણ છે કે આમાં મેજોરિટી 80 થી 90% તો ભાજપ વાળા જ છે. કુંવરજીભાઈ ભાજપમાં, વિરેન્દ્ર કશ્યપજી ભાજપમાં, કનુભાઈ સાળંગના ધારાસભ્ય ભાજપમાં, કિશોરભાઈ ભાજપમાં, હીરાભાઈ ભાજપમાં, જગનાબેન ભાજપમાં. તો છે તો બધા ભાજપમાં. તો બે અધિવેશન શેના માટે કરે છે? આ એક સમાજને સમજવા જેવી વાત છે. એટલે ચોક્કસ આમાં ધ્યાન દેજો અને ખોટા ગુમરાહ રસ્તે દોરાતા નહીં. અને મારી તમને અપીલ છે અધિવેશનમાં કોઈ જતા નહીં. બે હાથ જોડીને મારી તમને સૌને વિનંતી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.